કોઈ પણ ને ભ્રમ હોય કે કચ્છમાં મીઠું છે, રણ છે, નહીં. કોઈ પણ કાઠિયાવાડ ના આવે, ગુજરાત ના આવે કે કોઈ પણ ખેડૂત ભાઈઓ આવે કે બહારની પબ્લિક આવે, કચ્છમાં બધાય પ્રકારના પાક થાય છે. એમાં ખૂબ સારા એવા થાય છે. પુષ્પા પણ સારી એવી થાય છે. અહીંયાની જે બિનપિયત વાવેતર છે આપણું, કોઈ પાણીની સગવડ છે નહીં. આ 10 ફૂટની તુવેર છે. કચ્છમાં પુષ્પા વેરાયટી વાવવાથી ઉત્પાદન બમણું થઈ શકે. ખેડૂત મિત્રો, ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ફૂલે પુષ્પા તુવેરનું તમે જોવો છો એમ આપણે ફીલ જોવા આવ્યા છીએ અને ભાઈનો પહેલા પરિચય લઈએ. તમારું આખું નામ જણાવો. કમાભાઈ ગંગાભાઈ આહિર. બરોબર. ગામ કયું છે? ગામ જંગી. અને તાલુકો કયો લાગે? તાલુકો બચાવ. તાલુકો બચાવ અને જિલ્લો કચ્છ. આ તમે કેટલા ગાળે અંતરે વાવ્યું છે? 45 ગાડી. 45 ના ગાળે વાવ્યું છે. અને આ ફૂલે પુષ્પા અને બાજુમાં કઈ વેરાયટી છે? એ BDN 2 છે. કઈ સારી લાગી તમને? અમને આ ફૂલે પુષ્પા. ફૂલે પુષ્પા સારી લાગી. હા, હા. કઈ રીતે સારી છે? બધી રીતે ફાલમાં સારી છે, અમે ઉતારામાં સારી જ આવે. બરોબર. આ હાઈટ કેવડી છે? હાઈટ થઈ ત્યાંની 9 થી 10 ફૂટ છે. આ તો જો અડધી થઈ ગઈ છે. આ શું સાહેબ, લોડ થી નમી ગઈ. નમી ગઈ છે. આ લોડ છે ને નમી ગઈ છે. 10 ફૂટની હાઈટ, 10 સાડા 10 ફૂટ. આ નમી ગઈ છે તો ડાળીઓ ભાંગે છે કે નથી ભાંગતી? નથી ભાંગતી. નથી ભાંગતી. બરોબર. ડાળીઓની સંખ્યા વધારે, પાલના જુડા વધારે, જુડા અને આપણે આમ સોહરાની કરીને આમ હાથેથી આમ કરતા જાય ને તો ડાળ બટકતી નથી. ના લોડ થી સાહેબ બટકી જાય. બટકી જાય. લોડ થી બટકી જાય ને. હા, અત્યારે અમુક સિંગુ પાકી ગઈ છે એટલે આપણે હાલી લાવ્યા તો સિંગે આમ પગેથી આમ થાય તો ખરતી નથી. નોખી થઈ જાય. નોખી થઈ જાય. અને ખરે તો આમાં વેરાય જાજુ ને બગાડ વધારે થાય. શ્યામભાઈ, તમે માહિતી આપો કેવી આ વિસ્તારમાં તમને આ તુવેર લાગી ને કઈ રીતે ખેડૂતને ફાયદો થાય? નમસ્કાર ખેડૂત ભાઈઓ. આપણે અત્યારે કાંઠાપટ્ટીના જે ગામો છે એમાં જંગી ગામ, જે ભચાઉ તાલુકાનું ગામ છે, જે કચ્છ જિલ્લામાં આવેલું છે. અને આ ખેડૂતનું જે ખેતર છે એક જ ખેતર છે. કોઈ ભાગ અત્યારે વચ્ચેથી કોઈ સાંધો, કોઈ ડિફરન્ટ કાંઈ નહીં. પણ જે બીજનો જે અલગ અલગ વાવેતર જે કરેલ છે ને, ત્યારથી ખેડૂતને ખ્યાલ આવે કે આ મોટા ભાઈનું હોય છે, નાના ભાઈનું હોય છે. એ કમ્પેર કોઈ પણ ને તમે જમીનમાં તફાવત નથી. જમીન અહીંયાની જે બિનપિયત વાવેતર છે આપણું, કોઈ પાણીની સગવડ છે નહીં. પણ રીતસરનું કોઈ પણ ખેતરે આવે તો રીતસરનું કોઈ પણ કે હા એક કમાભાઈનો ભાગ છે અને એક ભીખાભાઈનો ભાગ છે. બે ડિવાઈડ થઈ જાય છે. બે અલગ અલગ બિયારણ વાવ્યું. બિયારણ એક ખેતરમાં જુદા જુદા છે તો બંને ભાઈનું રીતસરનું કોઈ પણ એમ થાય છે આ મોટા ભાઈનું છે ને આ નાના ભાઈનું છે. કોઈ બોલવું પણ નથી પડતું કે આ જમીન આમની છે કે આમની છે. ખેડૂતને જો વાવેતર કરવાનું હોય તો તમે બીજમાં કચાશ ના રાખો. જેટલું બીજ સારી ગુણવત્તા વાળું એટલું ઉત્પાદન વધુ. અને જે અત્યારે આખું ખેતર છે એ રીતસરનું તફાવત આપણને પાડે છે. અને જેમાં માલ એકદમ જુડો બને છે, ભેગું આવે છે, છૂટો માલ નથી. અને માલ વજનવાળો થાય છે. ફીફલિયાણો માલ કે છૂટો ખોરું એવું નથી થતું. આની સિરીઝ લાંબી થાય છે. જે પેટા સિરીઝ જે છે આ છોડ છે, આ છોડ, આ મુખ્ય છોડ, આપણી હાઈટ અત્યારે 6-7 ફૂટ છે, એથી ઊંચી. એટલે આ 10 ફૂટની તુવેર છે. આ 10 ફૂટની તુવેરમાં માલ આવ્યો, હાલો આ ફગાવ્યો આપણે, કોઈ બટકવાનો પ્રોબ્લેમ નહીં કે નીચે કોઈ ખરવાનો પ્રોબ્લેમ નહીં, કોઈ ફરી નહીં ખરે. આ દાળ માનો કે પાકી ગઈ છે, આને આમ કરીએ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કાંઈ ખર્ચો કોઈ પ્રોબ્લેમ નહીં આવે કે ખાલી ફાટતી નથી, દાણો નો ખરે. સિંગ એક તો જે કોઈ પણ ને પ્રોબ્લેમ હોય સિંગ ફટકવાનો, તુવેરમાં પ્રોબ્લેમ તમે અલગ અલગ જગ્યાએ તમે ફેરાય છો, અલગ અલગ તમે ફેરાય છો, તોય એમ કહો ને કે BDN 2 વેરાયટી કે કોઈ પણ જે JGP હોય છે એમાં સિંગ ફટકવાનો પ્રોબ્લેમ આવે. ઊભા છોડમાં ફટકે. આ છોડ નમી ગયો છે તોય ફટકવાનો પ્રોબ્લેમ આપણે એને ગમે એટલું ધૂણાવીએ તોય નહીં. અને જ્યારે તમારે આ હજી ફાયદો, જ્યારે હાર્વેસ્ટિંગ તમારું જ્યારે શરૂ હોય છે ને ત્યારે તમારે સૌથી મોટો ફાયદો ઉપરથી હાર્વેસ્ટિંગ થશે. અને આનો પાલો જે તૈયાર થશે ને એ પાલો એ તમારો ટોટલ 8 એકર છે તો 8 એકરમાં તમે 30,000 નો તો ખાલી પાલો વેચશો. કારણ કે આનો જે પાલો જે કોઈ પણ ઢોર ખાશે ને એની ક્વોલિટી એ સારી છે. વસ્તુ ખાધે મીઠી છે. જે કોઈ પણ ખેડૂત વાવે તે સામેથી બીજા ખેડૂતને ભલામણ કરશે. કમાભાઈ, તમે ભલામણ કરશો કે નહીં કરો બીજા કોઈ ખેડૂત? જંગી ગામમાં પુષ્પા તુવેર આખી જે વાવેતર તમે કર્યું તો તમે હવે કોઈ પણ ખેડૂત ભલામણ કરે કે તુવેરનું વાવેતર કરાય ના કરાય તો તમે તુવેરમાં કઈ વેરાયટીની ભલામણ કરો? ફૂલે પુષ્પા. ફૂલે પુષ્પા, બરાબર. અને ફૂલે પુષ્પા વવાય? વવાય 100% 100% વવાય. ફાયદામાં એમાં ખેડૂત ફાયદામાં. આમાં દવા છાંટેલ છે. આમાં કેટલી વાર તમે દવા છાંટી? 2 વાર છાંટી. આમાં નથી છાંટી. સાધન હાલતો જ નતો કાંઈ. બરાબર. કારણ કે કોઈ સાધન જ જાય નહોતું શકતું ખેડૂત ભાઈઓ. કારણ કે જે હાઈટ જે છે, હા તમારે જ્યારે વાવેતર
જે પુષ્પા વેરાયટી છે એનું વાવેતર કરવાના હોય તો ફાંડો મોટો રાખવાનો, આગતરું વાવેતર, અને જ્યારે મોડું વાવેતર કરવાનું હોય, પાહું વાવેતર છે તો ગાળો ઓછો કરી દેવાનો, જેથી આ વેરાયટી એવી છે કે જે વાતાવરણને, એટમોસ્ફિયરને અને અહીંયાની જમીનને વધારે ભાવતી વસ્તુ છે. કચ્છમાં પુષ્પા વેરાયટી વાવવાથી ઉત્પાદન બમણું થઈ શકે ડાયરેક્ટ. 100%. થોડું ઘણું નહીં, બમણું થાય. બિન પિયતમાં આવડો દાણો થાય પછી બીજું શું જોઈએ? જો આ બધાય છોડવા એવા આખું બતાવો. અને ખેડૂત ભાઈઓ, કચ્છમાં ખાલી રણ નથી, કચ્છમાં ફૂલે પુષ્પાય છે. ફૂલે પુષ્પા પણ રહેલી છે. ખેડૂત ભાઈઓ, કચ્છમાં ખાલી રણ નથી, ફૂલે પુષ્પા પણ રહેલી છે. જે તમે જંગી ગામમાં જે જમીન છે એ જમીનમાં સારો એવો ઉત્પાદન પણ લઈ શકો છો. કે કોઈ પણને ભ્રમ હોય કે કચ્છમાં મીઠું છે, રણ છે, નહીં. કોઈ પણ કાઠિયાવાડ ના આવે, ગુજરાત ના આવે, કે કોઈ પણ ખેડૂત ભાઈઓ આવે કે બહારની પબ્લિક આવે, કચ્છમાં બધાય પ્રકારના પાક થાય છે. એમાં ખૂબ સારા એવા થાય છે. પુષ્પા પણ સારી એવી થાય છે. ફૂલે 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 પુષ્પા, ફૂલે ફૂલે ફૂલે